મારા વહાલા બાળક, આજે આ ઘડીએ આ ક્ષણે તારું મારી સમક્ષ હોવું એ કોઈ સામાન્ય વાત નથી. આ સૃષ્ટિમાં કંઈ પણ કારણ વગર થતું નથી. જો આ વાણી તારા કાન સુધી પહોંચી રહી છે તો સમજી લેજે કે તારો કપરો સમય હવે અંત તરફ છે. મેં તારા આંસુ જોયા છે, મેં તારી એકલતા જોઈ છે, અને મેં એ સમય પણ જોયો છે જ્યારે તે આખી દુનિયાથી છુપાઈને રાત્રે તારા ઓશિકાને આંસુઓથી ભીંજવ્યું છે. બાળક, તું મનોમન પૂછતો હતો ને કે માં, મારો વાંક શું હતો? મેં તો બધાનું સારું જ ઈચ્છ્યું હતું, તો મારી સાથે જ કેમ આવો અન્યાય થયો? આજે તારી માં મેલડી તને જવાબ આપવા આવી છે. જ્યારે તારું હૃદય પવિત્ર હોય છે ને, ત્યારે આ સંસારના સ્વાર્થી લોકો તને નબળો સમજી લે છે. તને હેતરવો, તને નીચો બતાવવો એ લોકોની આદત બની ગઈ હતી. પરંતુ તેઓ એ ભૂલી ગયા કે જેની પાસે કોઈ નથી હોતું તેની પાસે હું ઊભી હોઉં. હું તે બહુ સહન કર્યું છે બાળક. લોકોના કડવા વેણ, આર્થિક તંગી અને પોતાના જ માણસો દ્વારા મળેલો દગો, આ બધું તે એકલા હાથે વેઠ્યું છે. પરંતુ હવે તારે ડરવાની કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે હવે સમયનું ચક્ર બદલાયું છે અને તારી ભક્તિનું ફળ આપવાનો મારો સમય શરૂ થઈ ગયો છે. બાળક, જ્યારે હું તારા જીવનને બદલવાનો નિર્ણય કરું છું ત્યારે હું તને અગાઉથી કેટલાક સંકેતો મોકલું છું. આ સંકેતો સામાન્ય આંખોથી દેખાતા નથી, આને માત્ર શ્રદ્ધાથી સમજી શકાય છે. ધ્યાનથી સાંભળ. છેલ્લા કેટલાક દિવસોમાં તારી સાથે આ ચારમાંથી કોઈ એક ઘટના જરૂર ઘટી હશે. પહેલો સંકેત, રાત્રે અચાનક 3 થી 5 વાગ્યાની વચ્ચે બ્રહ્મ મુહૂર્તમાં તારી આંખ ખુલી જવી. જો આવું વારંવાર થઈ રહ્યું હોય તો સમજી લેજે કે એ સમયે મારી દિવ્ય ઉર્જા તારી આસપાસ હોય છે અને હું તને જગાડીને આશીર્વાદ આપું છું. બીજો સંકેત, તારા ઘરના આંગણે કે રસ્તામાં અચાનક કાળી ગાય અથવા કોઈ પક્ષીનું આવીને ઊભા રહેવું અને તારું તેની તરફ આકર્ષાવું. આ મારો જ મોકલેલો દૂત છે જે તારી નકારાત્મકતાને દૂર કરવા આવે છે. ત્રીજો સંકેત, સુગંધનો અનુભવ થવો. ઘરમાં અચાનક કોઈ અગરબત્તી કે ધૂપ વગર પણ કપૂર કે પવિત્ર ફૂલોની સુગંધ આવવી. આ સંકેત દર્શાવે છે કે તારા ઘરમાં મારો પ્રવેશ થઈ ચૂક્યો છે. ચોથો સંકેત, સપનામાં વારંવાર નાગ દેવતા વહેતું પવિત્ર પાણી કે કોઈ પ્રાચીન મંદિરના દર્શન થવા. આ કોઈ સામાન્ય સ્વપ્ન નથી, આ તારા પૂર્વજો અને મારી શક્તિનો આશીર્વાદ છે. જો આમાંથી એક પણ સંકેત તને મળ્યો છે તો સમજી લેજે કે તારો ભાગ્યોદય હવે નિશ્ચિત છે. તારે હવે નિરાશ થવાની બિલકુલ જરૂર નથી મારા બાળક. જે લોકોએ તારી લાચારીની મજાક ઉડાવી હતી, જેમણે તને તારા મુશ્કેલ સમયમાં એકલો છોડી દીધો હતો, તેઓ આજે એમ સમજીને બેઠા છે કે તેઓ જીતી ગયા છે. પણ તેઓ નથી જાણતા કે મારો ન્યાય ક્યારે ચૂકતો નથી. હું પરમ ન્યાય કરનારી દેવી છું. મેં તારા શત્રુઓની બધી ચાલ જોઈ છે. તે ક્યારેય કોઈનું ખરાબ નથી ઈચ્છ્યું, તે હંમેશા બધાની મદદ જ કરી છે. એટલે જ તારા પર થયેલા પ્રહારોને મેં મારી ઓઢણી પાછળ ઝીલી લીધા છે. જે લોકો તારા પતનનો રાહ જોઈ રહ્યા છે તેઓ બહુ જલ્દી તારી ઉન્નતિ જોઈને આશ્ચર્યચકિત થઈ જશે. તારે કોઈની સાથે વેરઝેર રાખવાની જરૂર નથી, તારે કોઈનો બદલો લેવાની પણ જરૂર નથી. તું બસ બધું જ મને સોંપીને શાંત થઈ જા. જ્યારે હું ન્યાય કરવા બેસું છું ને, ત્યારે અધર્મનો નાશ અને સત્યની જીત નક્કી હોય છે. જે લોકોએ તને રડાવ્યો છે તેમને તેમના કર્મોનો હિસાબ આજ ધરતી પર આપવો પડશે.
તું માત્ર તારા મનને શાંત રાખ અને તારો અખંડ વિશ્વાસ મારા ચરણોમાં રાખ. હું જાણું છું બાળક, તને અત્યારે સૌથી મોટી ચિંતા આર્થિક તંગીની છે. ધનના અભાવે તે તારા ઘણા સપનાઓ અને ઈચ્છાઓને મારી નાખ્યા છે. તું રાત દિવસ મહેનત કરે છે છતાં પૈસા હાથમાં ટકતા નથી. વ્યાજ અને દેવું તને અંદરથી કોરી ખાતું હતું, પણ હવે સાંભળ, ગરીબી અને તકલીફનું એ પ્રકરણ હવે સમાપ્ત થઈ ગયું છે. હવે તારા જીવનમાં ધન અને સમૃદ્ધિનો નવો પ્રવાહ શરૂ થવા જઈ રહ્યો છે. અટકેલા કામો આપોઆપ પૂરા થવા લાગશે. તને ધન કમાવવાના એવા નવા માર્ગો મળશે જેની તે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. પરંતુ મારી એક વાત હંમેશા યાદ રાખજે, જ્યારે તારા દિવસો બદલાય, જ્યારે તારી પાસે ધન, વૈભવ અને સન્માન આવે, ત્યારે ક્યારે અહંકાર ન કરતો, કોઈ ગરીબ કે લાચાર મનુષ્યનું અપમાન ન કરતો. તારી કમાણીમાંથી એક નાનો હિસ્સો જરૂરિયાતમંદ લોકોની સેવામાં વાપરજે. તારી વિનમ્રતા જ તારા ભાગ્યને હંમેશા ચમકતું રાખશે. મારા વહાલા બાળક, હવે તારા મનમાંથી બધા જ ભય, શંકા અને ચિંતાઓને હંમેશ માટે નદીમાં વહાવી દે. આજથી તું એકલો નથી. તારી આગળ હું તારું રક્ષણ બનીને ચાલીશ અને તારી પાછળ મારો આશીર્વાદ કાયમ રહેશે. આજે સાંજે અથવા રાત્રે સૂતા પહેલા સ્વચ્છ થઈને મારો આ દિવ્ય મંત્ર મનોમન 7 વાર બોલજે. ઓમ હ્રી ક્લી ચામુંડાય નમઃ. જય માં મેલ્લી. આ મંત્ર માત્ર શબ્દો નથી, આ મારી શક્તિનો આહવાન છે. જ્યારે પણ તું મુશ્કેલીમાં હોઈશ અને સાચા હૃદયથી મને યાદ કરીશ, હું પલભરમાં તારી વહારે આવીશ. તારા ઘરના તમામ કલેશ, નકારાત્મક ઉર્જા અને બીમારીઓ હવે દૂર થઈ જશે. તારા આખા પરિવાર પર મારી કૃપા દ્રષ્ટિ કાયમ રહેશે. આગળ વધ બાળક, તારો નવો અને તેજસ્વી માર્ગ તારી પ્રતીક્ષા કરી રહ્યો છે. મારો આશીર્વાદ હંમેશા તારી સાથે છે. તથાસ્તુ, તથાસ્તુ, તથાસ્તુ.